morning, Jai Shri Krishna, dear students. In last lecture, we learned types of assets, meaning of assets, type of assets. In this topic, we learn main two types of assets: real assets and fictitious assets. Real assets means business take benefit more than 1 year. After take benefit, business sell it. So it is this type of assets we call real assets. Fictitious assets means business take benefit more than 1 year. After take benefit, business can't sell it. So this type of assets we call fictitious assets. Here is example of fictitious asset: advertisement, campaigning expense, share debenture issue expense, preliminary expense, etc. એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનિંગ એક્સપેન્સ એના પર આપણે કાલે ડિસ્કશન કરેલું હતું. એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનિંગ એટલે કંપનીની બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા માટે એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે તો એની પછાડી જે એક્સપેન્સ થશે એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનિંગ એક્સપેન્સ થશે. કારણ કે બ્રાન્ડ ઇમેજ એક વખત ઊભી થયા પછી એનો બેનિફિટ કંપનીને એક કરતાં વધારે વર્ષો માટે મળતો રહેશે. So this type of expense we call advertisement campaigning expense. Okay. Share debenture issue expense. Share debenture issue કરવાનો જે એક્સપેન્સ છે એ પણ ફિક્સિશિયસ અસેટ્સ થશે. કેમ તો કે આની પછાડી શેર ડિબેન્ચર ઇશ્યુ માટે જે એક્સપેન્સ થશે એનો બેનિફિટ બિઝનેસને એક કરતાં વધારે વર્ષો માટે મળશે, મોર ધેન 1 year. કેવી રીતે તો આખી ડિટેલ સમજાવું તમને. એઝ પર સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આપણે નામ સાંભળેલું જ હશે. સેબીની ગાઈડલાઈન છે એના અકોર્ડિંગ કોઈ પણ કંપની જ્યારે શેર ઇસ્યુ કરશે ત્યારે ગાઈડલાઈન ફોલો કરવાની હોય. થોડી ગાઈડલાઈન તમને સમજાવું કારણ કે એ તો બહુ ઘણી બધી મોટું છે, અત્યારે એની જરૂરિયાત પણ નથી. બેઝિક જે વસ્તુ છે એ સમજાવું. કંપની જ્યારે શેર ઇસ્યુ કરશે ત્યારે એઝ પર સેબી ગાઈડલાઈન પહેલા એણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે પબ્લિકને શેર કે ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું એક ઇન્વિટેશન એ લોકો બહાર પાડવું પડે. એટલે એના માટે એ લોકો ટીવી પર એડવર્ટાઇઝ આપવી પડે, પછી ન્યૂઝપેપરની અંદર એની એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે, મોટા મોટા સિટીઓ હોય એમાં હોલ્ડિંગ્સ લગાવવા પડે. આવું 3 દિવસ સુધી મિનિમમ એ લોકો આપવું પડે. તો એની પછાડી એ લોકો એક્સપેન્સ કરશે. પછી લીડ મેનેજરની એપોઇન્ટમેન્ટ એ લોકોએ કરવાની હોય. કોમર્શિયલ જે બેન્કર હોય એની એપોઇન્ટમેન્ટ કરવાની હોય. એટલે કે ઇન્વેસ્ટર અને કંપની વચ્ચે જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે એની એ લોકો એપોઇન્ટમેન્ટ કરવાની હોય. હવે એની જે લોકો એપોઇન્ટમેન્ટ કરશે એને એ લોકોએ ફીઝ આપવાની હોય, બરાબર. પછી એ લોકો સ્ટેશનરી, પ્રિન્ટિંગ આ બધે એક્સપેન્સ પણ થતા હોય. કારણ કે ઇસ્યુ માટેના ફોર્મ ફિલઅપ કરવાના, પાછી બેંક અકાઉન્ટ, આ તે બેંક ચાર્જીસ, ઘણા બધા એ લોકો એક્સપેન્સ કરતા હોય, બરાબર. હવે આ એક્સપેન્સ કર્યા પછી શેર કે ડિબેન્ચર ઇસ્યુ થતા હોય. ઓકે, તો આ શેર કે ડિબેન્ચર ઇસ્યુ કર્યા પછી એટલે આ કરવા માટે આટલા ખર્ચ કરવા પડે, બરાબર. આ ખર્ચ કર્યા પછી શેર ડિબેન્ચર ઇસ્યુ થશે. ઇસ્યુ થશે એટલે શું થશે? પબ્લિક એની અંદર ઇન્વેસ્ટ કરશે. જે ઇન્વેસ્ટર છે એની અંદર ઇન્વેસ્ટ કરશે. ઇન્વેસ્ટ કરશે એટલે પૈસા કંપનીને મળશે. કંપની એ પૈસાનું શું કરશે? તો કંપનીના જે નવા પ્રોજેક્ટો હોય કે પછી જે કરંટ કંપનીની સિચ્યુએશન હોય એની અંદર એ લોકો પૈસા લગાવશે અને એની અંદરથી એ લોકો બિઝનેસ કરશે અને એની અંદરથી એ લોકો અર્નિંગ કરશે. હવે આ પૈસા એ લોકોને યુઝ કરવા માટે મળશે, બરાબર છે. એનો એ લોકો બેનિફિટ લેશે. હવે બેનિફિટ આ એક્સપેન્સ કર્યા પછી એનો બેનિફિટ ક્યાં સુધી રહેશે? તો શેરમાં એવું હોય કે શેરના પૈસા ક્યારે રિટર્ન કરવાના હોય કે જ્યારે કંપની બંધ થાય, એટલે કે કંપની ક્લોઝ કરી દેવામાં આવે ત્યારે શેરના પૈસા રિટર્ન કરવાના હોય. ડિબેન્ચરના પૈસા હોય તો એમાં રિડીમેબલ ટાઈપના ડિબેન્ચર હોય, આ બધું આગળ જતા આવશે. તો એ મિનિમમ 1 વર્ષ પછી રિટર્ન કરવાના હોય.
એટલે આ બધા પૈસાનો આ શેર ડિબેન્ચર ઇસ્યુ કરીને એના બદલામાં જે કંપનીને પૈસા મળે છે, ઇન્વેસ્ટમેન્ટ મળે છે, એનો બેનિફિટ કંપની મોર ધેન 1 years, એક કરતા વધારે વર્ષ માટે પૈસા કંપની વાપરી શકે, ઇન્વેસ્ટમેન્ટ વાપરી શકે. એટલે આની પછાડી જે એક્સપેન્સ કરેલો છે એનો બેનિફિટ મોર ધેન 1 years, એક કરતા વધારે વર્ષ માટે મળે. સો શેર ડિબેન્ચર ઇસ્યુ એક્સપેન્સ બીકમ અસેટ્સ, બરાબર? એટલે એ અસેટ બનશે, પણ એને આપણે સેલ નહીં કરી શકીએ. ધેટ્સ વાય શેર ડિબેન્ચર ઇસ્યુ એક્સપેન્સ બીકમ ફિક્સિશિયસ અસેટ. પ્રિલિમિનરી એક્સપેન્સ એટલે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ, કંપની સ્ટાર્ટ કરીએ, ફોર્મ સ્ટાર્ટ કરીએ, સિંગલ ઓનર ફોર્મ, પાર્ટનરશિપ ફોર્મ, કંપની ફોર્મ, તો ત્યારે એના અકોર્ડિંગ આપણે પ્રિલિમિનરી એક્સપેન્સ કરવા પડતા હોય, બેઝિક એક્સપેન્સ કરવા પડતા હોય. લાયસન્સ છે, ફ્રેન્ચાઇઝીસ ફી છે, પછી લીગલ ફી છે, આ બધા માટે આપણે ખર્ચાઓ કરવા પડતા હોય. એ ખર્ચા કરીને આપણે પરમિશન, ફ્રેન્ચાઇઝી, આ બધું આપણે લઈ લઈએ, પછી એનો બેનિફિટ આપણે એક કરતા વધારે વર્ષો માટે લઈ શકીએ. મેન્યુફેક્ચરિંગનું સર્ટિફિકેટ, સપ્લાયનું સર્ટિફિકેટ, આ બધા માટે આપણે શરૂઆતમાં ખર્ચા કરવા પડતા હોય. તો એવા બધા ખર્ચા શાની અંદર આવશે? પ્રિલિમિનરી એક્સપેન્સ. હવે એક વાત કરી દીધા પછી એનો બેનિફિટ આપણને એક કરતા વધારે વર્ષો માટે મળતો રહે. ધેટ્સ વાય પ્રિલિમિનરી એક્સપેન્સ બીકમ ફિક્સિશિયસ અસેટ્સ. એક કરતા વધારે વર્ષ માટે બેનિફિટ મળશે એટલે અસેટ થશે, અને એને આપણે સેલ નહીં કરી શકીએ એટલે ફિક્સિશિયસ અસેટ થશે. ઓકે, એટલે આ ફિક્સિશિયસ અસેટ ટોપિક કમ્પ્લીટ. બરાબર? આ બધાને અત્યારે કોઈ પણ જરૂરિયાત પડવાની નથી 11th ની અંદર. તમને ઓળખતા નહીં આવડશે તો પણ તમે 11th ની અંદર તમારું કોઈ પણ જગ્યાએ અટકશે નહીં. પણ અટકે નહીં એટલે આપણે એને એવોઇડ કરી દઈએ એ પણ નહીં ચાલે. એનાલિસિસ, આના પછીનો નેક્સ્ટ સ્ટેપ આવશે એનાલિસિસ ઓફ અકાઉન્ટિંગ. અત્યારે આપણે ફર્સ્ટ સ્ટેપમાં અકાઉન્ટ લખતા શીખશું, પછી એ જે લખેલો અકાઉન્ટ છે એનું એનાલિસિસ આવશે. તો એનાલિસિસની અંદર મેઇન આ પાર્ટ છે, મેઇન પાર્ટ આ છે. બે પાર્ટ છે, એક લાયબિલિટીનો એસેસમેન્ટ અને એક અસેટનો એસેસમેન્ટ. બરાબર? તો એની અંદર આ એક ભાગ છે. લાયબિલિટીનો પણ આગળ જતા આપણે જોશું. તો એ એનાલિસિસ માટેનો મેઇન પાર્ટ જે છે આ છે અને ઓળખવાનું, બરાબર? એની આઈડેન્ટિફિકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો એની થોડી ઇન્ફોર્મેશન આપણી પાસે હોય તો આગળ જતા આપણે ઇઝીલી કરી શકીએ કે આવું સાંભળેલું છે, બરાબર છે? નહીં તો શું થાય કે આગળ જતા ખાલી તમને ભણવા માટે જ કરવાનું હોય તો આગળ જતા તમને લખાવી દેવામાં આવે કે ભાઈ ફિક્સિશિયસ અસેટ છે તો તેની અંદર આટલી છે, એટલે તમે મોડે કરી નાખો, બરાબર? પણ રિયલમાં એટલી એટલે બુકની અંદર આપેલી છે એટલે અમે તમને લખાવી દઈએ ને કદાચ તમે એક્ઝામની અંદર સોલ્યુશન કરી દો એટલે વાત પતી જાય. પણ રિયલની અંદર જ્યારે તમે જો માર્કેટમાં તો એટલી ફિક્સિશિયસ અસેટ નથી, એના કરતાં પણ વધારે હોય. કોલેજની અંદર જાઓ તો એટલી ટેક્સ્ટ બુકની બહારની પણ આવી શકે, તો તેને આપણે આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ. તો એના માટેનો આ ઇન્ફોર્મેશન છે. તો એ થોડી આપણને ખ્યાલ હોય. આ બધી ચાવી છે, એકદમ ટૂંકમાં કહીએ તો એ ચાવી આપણને ખબર હોય તો તાળું આપણે ગમે ત્યારે ખોલી શકીએ, બરાબર છે ને? ધારીએ એ રીતે ખોલી શકીએ, બરાબર? આગળ જતા તમે કદાચ આમાંથી કોઈ પ્રોજેક્ટ ડિઝાઇનર બને, બરાબર? તો આખું એનું એનાલિસિસ કરવાનું હોય. આજે આપણે બેંક લોન જોઈતી હોય તો બેંક લોન લેવા પહેલા બેંકની અંદર આપણે કંપનીનો પ્રોજેક્ટ મૂકવો પડે. તો પ્રોજેક્ટ મૂકતી વખતે આખું બેલેન્સ શીટનું એનાલિસિસ કરીને એને રેશિયો ફોર્મમાં મૂકવામાં આવે. તો એ રેશિયો ફોર્મમાં મૂકવા માટે એને શું કરવામાં આવે? પહેલા એનાલિસિસ થશે. તો એનાલિસિસ માટે આનું આઈડેન્ટિફિકેશન ખૂબ જરૂરી છે, કારણ કે એના વગર એ થશે નહીં, બરાબર? તો એ તમે કરી શકો તો એક તમે પ્રોજેક્ટ ડિઝાઇનર બની શકો, બરાબર? એક કન્સલ્ટન્સી તરીકે તમે કામ કરી શકો. એટલે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, બરાબર? તો એ બધા માટે આપણી સમજવાની તૈયારી હોવી જોઈએ, બરાબર? તો એક દિવસે એક જ વખત સમજાવે એટલે બધું ખ્યાલ આવી જાય એવું નથી, પણ થોડું આપણે ઇન્ટરેસ્ટ લઈએ, થોડું આપણે એના પર વિચાર કરતા જઈએ તો એકદમ ઇઝીલી થઈ જશે. એક્ઝામ્પલ બધા આપણને મળી જાય. અસેટની વાત કરી આપણે કે ટૂંકા સમય માટે બેનિફિટ મળતો હોય, બરાબર?
તો એ એક્સપેન્સ થશે, અને એક કરતા વધારે વર્ષ માટે બેનિફિટ મળે તો એ અસેટ થશે. ચાલતા ચાલતા એક્ઝામ્પલ મળી જાય. તમે ધારો કે આજે મોબાઈલ લેવો સાથે એક કાર્ડ આવે ને તેમાં રિચાર્જ કરાવો, તો 10,000 નો મોબાઈલ લેવો, 500 રૂપિયાનો તમે રિચાર્જ કરાવો, તો આમાં એસેટ કહીને એક્સપેન્સ કયો? તો મોબાઈલ એસેટ થશે, કારણ કે એનો બેનિફિટ એક કરતા વધારે વર્ષ માટે મળશે. 500 નું રિચાર્જ હશે તો અમુક મહિના જ ચાલશે, 3-4 મહિના જ, પછી તમારે પાછું રિચાર્જ કરાવવું પડશે. એટલે આવી રીતના તમે એક્ઝામ્પલ શોધ્યા કરો, બરાબર. જાતે જ શોધશો તો તમને એસેટ એક્સપેન્સ એ વચ્ચે તમે ડિફરન્સ કરતા જશો. તમે બાઇક પરચેસ કરો, બરાબર, તો બાઇક પરચેસ કરો 50,000 રૂપિયાનું, એમાં 1,000 રૂપિયાનું તમે પેટ્રોલ નંખાવો, તો પેટ્રોલ એ એક્સપેન્સ થશે ને બાઇક એ એસેટ થશે, કારણ કે બાઇકનો બેનિફિટ એક કરતા વધારે વર્ષ માટે મળશે અને પેટ્રોલનો બેનિફિટ શોર્ટ ટર્મ માટે મળશે. ઇવન તો તમે બાઇકની અંદર એસેસરી નંખાવો તો એ પણ એક એસેટ થશે, કારણ કે એસેસરીનો બેનિફિટ મોર દેન 1 years, એનો બેનિફિટ એક કરતા વધારે વર્ષો માટે મળતો રહેશે. એટલે આવી રીતના તમે કમ્પેરિઝન કરશો તો બધા જ એક્ઝામ્પલ તમને મળતા જ જશે, ને એ જેટલા એક્ઝામ્પલ તમે જાતે શોધવાનો પ્રયત્ન કરશો ને એટલું તમારું માઇન્ડ વધારે ડેવલપ થશે. ટીવી છે, તમે ટેલિવિઝન લેવું, બરાબર, તો એ એસેટ થશે, પણ કેબલ રિચાર્જ કરાવો તો એ શું થશે? એક્સપેન્સ થશે. તમે ટાટા સ્કાય લેવું તો એ એસેટ થશે, પણ ટાટા સ્કાય નું રિચાર્જ કરાવો તો એ એક્સપેન્સ થશે. એટલે આવી રીતના તમને એક્ઝામ્પલ મળતા જ જાય, બરાબર. ઓકે, રિયલ એસેટ, ફિક્સ એસેટ. હવે રિયલ એસેટ ની અંદર બે પાર્ટ છે, ફિક્સ એસેટ એન્ડ કરંટ એસેટ. ફિક્સ એસેટ મીન્સ જેને આપણે કેશમાં કન્વર્ટ નહીં કરી, કેશમાં કન્વર્ટ થાય પણ ઇઝીલી ગોઈંગ નહીં, ઇઝીલી ન થાય, તો એવી એસેટ ફિક્સ એસેટ થશે. કરંટ એસેટ એટલે એવી એસેટ કે જેને કેશમાંથી એસેટમાં, એસેટમાંથી કેશમાં, કેશમાંથી એસેટ, એસેટમાંથી કેશ, એટલે આ રોટેશન ફરી શકે, ફેરવી શકીએ, તો એ ટાઈપની એસેટ એ કરંટ એસેટની અંદર આવશે. ફિક્સ એસેટ એટલે એને આપણે કેશની અંદર કન્વર્ટ કરી શકીએ, કારણ કે રિયલ એસેટની અંદર બધી કેશમાં કન્વર્ટ થાય એવી જ આવશે. આ એસેટ કેશમાં કન્વર્ટ થશે, પણ કેશમાંથી કેશમાં કન્વર્ટ થયા પછી એસેટ, એસેટમાંથી કેશ, કેશમાંથી એસેટ, આ રીતનું રોટેશન આમાં નહીં ફરી શકે, ઇઝી ગોઈંગ નહીં ફરી શકે, એટલે એ આ ફિક્સ એસેટ થશે. આ કરંટ એસેટ. ફોર એક્ઝામ્પલ, land building, machinery. Okay, land building, machinery, furniture, etc. Current assets, goods or stock, debtors, bank balance, પહેલા આપણે કરંટ એસેટ ની વાત કરીએ. કરંટ એસેટ મીન્સ જેમાં શોર્ટ ટર્મ ની અંદર ચેન્જીસ થતા હોય, શોર્ટ ટર્મ ની અંદર એની અંદર ચેન્જીસ થતા હોય, એની વેલ્યુમાં ચેન્જીસ થતા હોય, તો એ કરંટ એસેટ. સેકન્ડ થિંગ, આ રીતે ની ખ્યાલ આવ્યો હતો. કરંટ એસેટ મીન્સ એસેટને આપણે કેશમાં ઇઝીલી કન્વર્ટ કરી શકીએ. એ જે કેશ છે એની અંદરથી એસેટ, એસેટની અંદરથી કેશ, આ રીતના ઇઝીલી કન્વર્ટ કરી શકીએ તો એ કરંટ એસેટ થશે. ને ઇઝીલી કન્વર્ટ નહીં કરી શકીએ તો એ ફિક્સ એસેટ થશે. ફોર એક્ઝામ્પલ, ગુડ્સ. ગુડ્સ મીન્સ જેનો આપણે બિઝનેસ કરતા હોઈએ ને એને ગુડ્સ કહેવાશે. આપણે ફર્નિચરનો બિઝનેસ કરતા હોય તો ફર્નિચરનો જે સ્ટોક હોય આપણા શોરૂમની અંદર એને આપણે ગુડ્સ કહીશું. અનાજ કરિયાણુનો આપણે ધંધો કરતા હોય તો અનાજ કરિયાણું જે છે એ આપણો સ્ટોક થશે. સ્ટેશનરીનો બિઝનેસ કરતા હોય તો નોટબુક છે, સ્ટેપલર, પિન, આ બધું જે છે એ સ્ટોક થશે, ગુડ્સ થશે. ઓકે, તો આ ગુડ્સની ડેફિનેશન થઈ. એટલે ગુડ્સ મીન્સ જેનો આપણે બિઝનેસ કરીએ એ ગુડ્સ થશે. તો માની લઈએ કે આપણે સ્ટેશનરીનો બિઝનેસ કરીએ છીએ તો નોટબુક છે એ આપણો સ્ટોક થશે, ગુડ્સ થશે. તો
માની લો કે આજે આપણી પાસે 5 લાખ રૂપિયાની સ્ટેશનરી છે, 5 લાખ રૂપિયાનો નોટનો સ્ટોક છે. હવે આપણે બિઝનેસ કરીએ છીએ એટલે કસ્ટમર રોજે રોજ નોટ માટેના આવશે એટલે આપણે વેચી દેશું. આપણી પાસે આજે 5 લાખનો સ્ટોક છે, કસ્ટમર આવે છે, આપણે 5 લાખનો સ્ટોક વેચી દઈએ. ઓકે, એટલે કસ્ટમરને આપણે સ્ટોક વેચી દેશું એટલે એની પાસેથી આપણે કેશ મળી જશે. એટલે આ જે સ્ટોક છે, ગુડ્સ છે, એ કેશની અંદર કન્વર્ટ થઈ ગયું. બરાબર. હવે એ 5 લાખ રૂપિયાનો આપણે નોટ વેચી કાઢી એટલે આપણે ધંધો બંધ નથી કરી દેતા. 5 લાખનો સ્ટોક વેચી દીધો એટલે દુકાન ખાલી થઈ ગઈ. હવે આપણે શું કરવું? એ 5 લાખ રૂપિયાની અંદરથી પાછી બીજી નોટ લાવશું. કાયમના માટે ધંધો નથી બંધ કરી દેવાના. નોટ વેચાઈ ગઈ એટલે ધંધો બંધ થશે એવું નહીં. એ 5 લાખ રૂપિયા છે એની અંદરથી પાછા આપણે બીજો નવો સ્ટોક લાવશું. બરાબર. એટલે પહેલા 5 લાખનો સ્ટોક હતો એને વેચી કાઢ્યો એટલે કેશમાં કન્વર્ટ થયો. એ કેશની અંદરથી પાછા આપણે નોટ લાવ્યા એટલે પાછો સ્ટોક બની ગયો. હવે પાછા કસ્ટમર આવશે એટલે પાછી એ નોટ વેચીશું. એટલે એ નોટ જે છે એ વેચીશું એટલે પાછી કેશમાં કન્વર્ટ થશે. બરાબર. એ કેશની અંદરથી પાછી આપણે નોટ લાવશું. એટલે આ રીતના રોટેશન ફરતું રહેશે. બરાબર. તો રોટેશન ફરતું રહેશે એટલે એ શું થશે? કેશની અંદરથી અસેટ, અસેટની અંદરથી કેશ, એટલે એ કઈ અસેટ થશે? કરંટ અસેટ. સેકન્ડ, ડેપ્ટર્સ. ડેપ્ટર્સ મીન્સ રિસીવેબલ અમાઉન્ટ. જ્યારે આપણે ક્રેડિટ પર સેલ કરીએ તો ત્યારે સામેવાળી જે પાર્ટી હોય એની પાસેથી અમાઉન્ટ રિસીવેબલ થતી હોય. તો આ રિસીવેબલ અમાઉન્ટ જે છે એ ડેપ્ટર્સ છે. તો એક આપણે એક એક્ઝામ્પલ આપું. આપણે જોયું હશે, લાઈવ એક્ઝામ્પલ જે આપું છું એ તમે જોયું હશે. ધારો કે આપણે ધંધો કરતા છે તો અમુક કસ્ટમર હોય આપણા એવા કે જેને હાથે આપણે કન્ડિશન હોય કે ભાઈ તારે ઉધાર લઈ જવાનું, અમુક દિવસ પછી પૈસા આપી જવાના. તો આવી રીતના આપણી એની સાથે ટર્મ્સ હોય. તો આજે આપણે એને ક્રેડિટ પર સેલ કરીએ 10,000 રૂપિયાનું, એટલે આપણે 10,000 રૂપિયા એની પાસેથી લેવાના થશે એટલે રિસીવેબલ થશે. બરાબર. એટલે હી બીકમ ડેપ્ટર્સ, એટલે એ આપણો ડેપ્ટર્સ થશે. મોહનભાઈને આપણે 10,000 નું ક્રેડિટ પર સેલ કરીએ એટલે મોહનભાઈ પાસે 10,000 લેવાના થાય એટલે મોહનભાઈ આપણા શું થશે? ડેપ્ટર્સ થશે. 10 દિવસ પછી મોહનભાઈ એમાંથી પૈસા આપી જશે 10,000 રૂપિયા, એટલે એ મોહનભાઈ છે એ કેશની અંદર કન્વર્ટ થઈ ગયા. પછી એ કેશની અંદર કન્વર્ટ થઈ ગયા, પાછું એને આપણે ક્રેડિટ પર સેલ કરીશું એટલે પાછા એ ડેપ્ટર્સ બની જશે. પાછી પેમેન્ટ કરી દેશે એટલે પાછા એ કેશની અંદર કન્વર્ટ થઈ જશે. એટલે આવી રીતના આપણું રોટેશન ચાલતું હોય. આપણે પણ ઘણી જગ્યાએ આપણું ખાતું ચાલતું હોય તો આપણે શું કરીએ? ક્રેડિટ પર વસ્તુ લઈ આવીએ, અમુક દિવસ થાય એટલે આપણે પાછા પૈસા જમા કરાવીએ, પાછા લઈ આવીએ, પાછા જમા કરાવીએ. આવી રીતનું ચાલતું હોય. બરાબર ને? એટલે ડેપ્ટર્સ પણ શું થશે? મોહનભાઈ કેશમાં કન્વર્ટ થયા, કેશમાંથી પાછા ડેપ્ટર્સ બન્યા, ડેપ્ટર્સમાંથી પાછા કેશ, એટલે રોટેશન ફરતું રહેશે. એટલે ડેપ્ટર્સ એ શું થશે? કરંટ અસેટ થશે. બેંક બેલેન્સ. બેંકમાં આપણે બેલેન્સ મૂકીએ, પછી પાછા વિથડ્રોલ કરીએ, પાછા આપણે ડિપોઝિટ કરીએ, વિથડ્રોલ કરીએ. બરાબર. એટલે બેંકમાં બેલેન્સ હોય, આપણે વિથડ્રોલ કરીએ એટલે કેશમાં કન્વર્ટ થશે. પાછી આપણે કેશ આવે એટલે પાછા બેંકમાં બેલેન્સ મૂકી દેશું, ડિપોઝિટ કરીશું એટલે પાછું બેંક બેલેન્સ બનશે. એટલે આ રીતના રોટેશન ફરતું રહેશે. એટલે બેંક બેલેન્સ એ પણ શું થશે? કરંટ અસેટ થશે. ફિક્સ અસેટ, લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, બોથ આર. આ ત્રણ જે છે, જે આની જે આપણે ડેફિનેશન લીધી કે કેશની અંદરથી એસેટ, એસેટની અંદરથી કેશ, એ જે રીતના આનું રોટેશન ફરે એ રીતના આનું રોટેશન ફરતું નથી. આનું રોટેશન ફરતું નથી. બરાબર. લેન્ડ, બિલ્ડિંગ. આજે આપણે જમીન લઈએ, મકાન લઈએ, પછી કાલે વેચી દઈએ, પછી પાછા પૈસામાંથી લઈએ, પાછું વેચી દઈએ. બરાબર. તો એ રીતનું જે રીતના સ્ટોકમાં થાય છે એ રીતનું લેન્ડ બિલ્ડિંગની અંદર પોસિબલ નથી, મશીનરીની અંદર પોસિબલ નથી, ફર્નિચરની અંદર પોસિબલ નથી. કદાચ કોઈ આમાં એવું કહેતો હશે, કદાચ કોઈને આમાં એવો વિચાર આવશે કે લેન્ડ બિલ્ડિંગનો બિઝનેસ જ કરતો હોય, જમીન લે વેચનું કરતો હોય, જમીન મકાન લે વેચનું, તો તે તો લેશે વેચશે, લેશે વેચશે. બરાબર. એવું થાય ને. પણ એના માટે જયારે લેન્ડ બિલ્ડિંગ, અત્યારે ગુડ્સની ડેફિનેશન આપણે કહી કે જેનો બિઝનેસ આપણે કરતા હોય એ ગુડ્સ થશે. આપણે ફર્નિચરનો બિઝનેસ કરતા હોય તો ફર્નિચર આપણા માટે ગુડ્સ થશે. સામેવાળી પાર્ટી જે પરચેસ કરવા વાળી છે એના માટે ફર્નિચર થશે. બરાબર. ડાઇનિંગ ટેબલ એ આપણે ફર્નિચરનો બિઝનેસ કરતા હોય તો ડાઇનિંગ ટેબલ એ આપણો સ્ટોક થશે. આપણે એવું કહીએ ને કે ડાઇનિંગ ટેબલનો સ્ટોક છે, ફર્નિચરનો સ્ટોક છે એવું નહીં, ડાઇનિંગ ટેબલનો સ્ટોક છે. ઓકે. તો
જ્યારે લેન્ડ બિલ્ડિંગ નો એ આવી રીતના લેવેજ નો ધંધો કરતો હોય, લેન્ડ બિલ્ડિંગ એના માટે શું થશે, ગુડ્સ કે સ્ટોક થશે, ત્યારે એ અસેટ નહીં થશે, એટલે ફિક્સ અસેટ નહીં થશે, ત્યારે કરંટ અસેટ થશે. ઓકે, એટલે ફિક્સ અસેટ એન્ડ કરંટ અસેટ. હવે આવતીકાલે આપણે ટેન્જીબલ અસેટ ને ઇનટેન્જીબલ અસેટ, ઓકે, આ જોઈશું. તમને કીધું એ પ્રમાણે એક્ઝામ્પલ જાતે જેટલા તમે શોધવાનો પ્રયત્ન કરશો એટલું તમારું માઇન્ડ બ્રોડ થશે ને એટલું તમને ઇઝી લાગશે. બરાબર? એ રીતે કોઈ એક્ઝામ્પલ અમારી સાથે શેર કરવા હોય તો મોસ્ટ વેલકમ. તમે વોટ્સઅપ પર કે ફોન કરીને કઈ રીતે શેર કરી શકો, પૂછી શકો કે આને આપણે આ એક્ઝામ્પલમાં આને અસેટ કહીએ, આને એક્સપેન્સ કહીએ, બરાબર છે નથી બરાબર, ડિસ્કશન કરો તો મજા આવશે અને ઝડપથી આવડશે. બરાબર? તો કાલે ટેન્જીબલ અસેટ્સ ને ઇનટેન્જીબલ અસેટ, એટલે કાલે અસેટનો ટોપિક પતી જશે. ઓકે.